હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અને સાથે સાથે અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓના સંદર્ભે સમાજ કાર્ય એટલે કે BSWમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, તો એ અંગેની થિયોરી વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અગાઉના જો 2 વિડીયો તમે જોયા ન હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો. સૌપ્રથમ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સામાજિક વૈયક્તિક સેવા કાર્યનો ખ્યાલ અને તેની વ્યાખ્યા. અગાઉના 2 વિડીયોમાં આપણે સામાજિક વૈયક્તિક કાર્ય એ ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ થયું હતું, સાથે સાથે અમેરિકામાં એનો વિકાસ થયો હતો અને ભારતમાં એનો વિકાસ કઈ રીતે થયો એ અંગેની વિસ્તૃત ચર્ચા આપણે અગાઉના 2 વિડીયોમાં કરી હતી. તો આજે આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યનો ખ્યાલ કોણે આપ્યો હતો અને સાથે સાથે અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તો એ અંગેની વિસ્તૃત ચર્ચા કરવાના છે. તો સમાજ કાર્યની મુખ્ય 7 પદ્ધતિઓ છે. તમને અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે સમાજ કાર્યની મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે? તો મુખ્યત્વે સમાજ કાર્યની આપણે વાત કરીએ તો 7 પદ્ધતિઓ છે, જેનો ઉપયોગ કરીને સેવાર્થીઓની મદદ કરવામાં આવે છે. જે સેવાના અર્થી છે, જેમને સેવાની જરૂર છે, એવા લોકોને એ પદ્ધતિઓનો ઉપયોગ કરીને મદદ કરવામાં આવે છે. હવે જે આ 7 મુખ્ય પ્રવૃત્તિઓ છે એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે પ્રાથમિક પદ્ધતિ એટલે કે પ્રાઇમરી મેથડ્સ અને બીજી છે દ્વિતીય પદ્ધતિ એટલે કે સેકન્ડરી મેથડ્સ. તો તમને અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મુખ્યત્વે આપણે કઈ મેથડ કયા ભાગમાં વહેંચી શકીએ? તો 2 ભાગમાં વહેંચી શકીએ. એક પ્રાથમિક એટલે કે પ્રાઇમરી મેથડ અને બીજી છે દ્વિતીય પદ્ધતિ એટલે કે સેકન્ડરી મેથડ્સ. હવે પ્રાઇમરી મેથડ્સ એટલે કે પ્રાથમિક પદ્ધતિની વાત કરીએ તો એમાં વૈયક્તિક સેવા કાર્ય એટલે કે કોઈક વ્યક્તિ માટે કરાતું સેવા કાર્ય, સામૂહિક સમાજ કાર્ય કોઈ એક સમૂહ માટે આપણે જે કાર્ય કરીએ છીએ તે, અને સામુદાયિક સંગઠન એટલે કે કોઈ ઇન્સ્ટિટ્યુશન છે, ઓર્ગેનાઇઝેશન છે, તો એનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે આ પ્રાથમિક પદ્ધતિ એટલે કે પ્રાઇમરી મેથડ એનો મુખ્ય ધ્યેય શું છે? તો આ પદ્ધતિમાં વ્યક્તિઓને રૂબરૂ મળીને એટલે કે પર્સનલી મળીને, ફેસ ટુ ફેસ મળીને તેમને મદદ અને સહાયતા કરવાનું જે કાર્ય છે એ પ્રાથમિક પદ્ધતિ એટલે કે પ્રાઇમરી મેથડ્સનું મુખ્ય ધ્યેય હોય છે. હવે જોઈએ સેકન્ડરી મેથડ્સ એટલે કે દ્વિતીય પદ્ધતિ. તો દ્વિતીય પદ્ધતિ અંતર્ગત કઈ કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય છે? અગેન ઇમ્પોર્ટન્ટ છે. સમાજ કલ્યાણ પ્રશાસન એટલે કે આપણે એક ગવર્નન્સ એસ્ટાબ્લિશ કરવાનું છે જે સમાજના કલ્યાણ માટે વર્ક કરતું હોય. સામાજિક સંશોધન કાર્ય તથા સામાજિક ક્રિયા સંકલિત સમાજ કાર્ય પદ્ધતિનો સમાવેશ થાય છે. તો પૂછાઈ શકે તમને કે ઓડ વન આઉટ ફાઇન્ડ કરવાનું પૂછાઈ શકે, તો ખબર હોવી જોઈએ કે સમાજ કલ્યાણ પ્રશાસન, સામાજિક સંશોધન કાર્ય અને સામાજિક ક્રિયા સંકલિત સમાજ કાર્ય પદ્ધતિનો સમાવેશ આપણે દ્વિતીય પદ્ધતિ એટલે કે સેકન્ડરી મેથડ અન્વયે કરીએ છીએ. આ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પ્રાથમિક પદ્ધતિની કામગીરીમાં સહાયતા મળી રહે છે. જો આપણે દ્વિતીય પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આપણને પ્રાથમિક પદ્ધતિ એટલે કે પ્રાઇમરી મેથડ્સમાં પણ સહાય મળી રહે છે. હવે આપણે જોઈએ સામાજિક વૈયક્તિક કાર્યનો ખ્યાલ. તો સામાજિક વૈયક્તિક કાર્ય એ સમાજ કાર્યની એક વિશેષતા છે. ઘણી બધી વખત મેં તમને આ કીધું છે કે એક સમાજ પ્રત્યે કરવામાં આવતું સમાજ કાર્ય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે જો આ સામાજિક વૈયક્તિક કાર્યને જોઈએ તો એ ખૂબ જ પ્રાચીન છે. આ અંગે પણ આપણે ચર્ચા કરી હતી કે વેદો કાળથી એટલે કે વેદોના સમયથી આપણે જોઈ શકીએ છીએ વ્યક્તિને સહાય પ્રદાન કરવાની દ્રષ્ટિએ સામાજિક વૈયક્તિક કાર્ય વિકસિત થતાં તેના સિદ્ધાંતો અને કાર્યવિધિઓનું પણ નિરૂપણ થયું છે. તે શીખવાડી શકાય છે અને શીખી પણ શકાય છે અને તેનો વ્યવહારિક જીવનમાં અમલ કરવામાં આવે છે. હાવ શીખવાડી શકાય છે તો કોઈક વ્યક્તિના ઉદાહરણ દ્વારા આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી કે જ્યારે રાજા રામ એક રાજા હતા ત્યારે એ વેશ પલટો કરીને લોકોની સહાયતા કરતા હતા. તો એ જે મોરલ વેલ્યુઝ છે આપણે શીખવાડી શકીએ છીએ એના ઉદાહરણ દ્વારા, પ્લસ એને આપણી જાતે પણ શીખી શકીએ છીએ અને સાથે સાથે એનો વ્યવહારિક જીવનમાં અમલ પણ કરી શકાય છે. હવે અગત્યનું છે કે ક્લર્કના મત અનુસાર વૈયક્તિક કાર્યનો અર્થ એક કલ્યાણકારી કે ઉપયોગી કામ સાથે જોડવામાં આવે છે. તો જે ક્લર્ક છે અથવા તો ક્લાર્ક છે એને કલ્યાણકારી અને ઉપયોગી કામની સાથે જોડે છે.
વૈયક્તિક કાર્યની ઉત્પત્તિ મનુષ્ય સંસ્કૃતિ જેટલી જ જૂની છે. જ્યારથી આપણે આપણી સંસ્કૃતિનો ઉદ્ભવ માનીએ છીએ ત્યારથી આ વૈયક્તિક કાર્યની ઉત્પત્તિ થઈ છે એવું માનવામાં આવે છે. તેની ઉત્પત્તિ પરિવાર, કુળ કે પડોશમાં મળી શકે છે. વૈયક્તિક કાર્ય, સામાજિક વૈયક્તિક કાર્ય શબ્દનો જન્મ ક્યારે થયો તે વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. તો વૈયક્તિક કાર્ય કે સામાજિક વૈયક્તિક કાર્ય એ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો, એ શબ્દનો જન્મ ક્યારે થયો, ક્યાંથી એ વર્ડ ઓરિજિનેટ થઈને આવ્યો છે, તો એ વિશેની ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ અગેન ઇમ્પોર્ટન્ટ છે કે આ શબ્દનો ઉલ્લેખ છે એ આપણને ક્યાં મળે છે, તો પ્રોસિડિંગ ઓફ ધી નેશનલ કોન્ફરન્સ ઓફ સોશિયલ વર્ક that was published in the year of 1911 અને સર્વે 1918માં એટલે કે 1918માં મળે છે. તો પ્રોસિડિંગ ઓફ ધી નેશનલ કોન્ફરન્સ ઓફ સોશિયલ વર્ક અને સર્વે એ બંનેમાં આ જે સામાજિક વર્ક છે એ સાથે સાથે વૈયક્તિક કાર્ય અને સામાજિક વૈયક્તિક કાર્ય છે એ શબ્દનો ઉલ્લેખ થયો જોવા મળે છે. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પોર્ટર લી ન્યૂયોર્કે સ્કૂલ ઓફ સોશિયલ વર્કના નિર્દેશક હતા. તો જે આ પોર્ટર લી જે છે એ ન્યૂયોર્ક સ્કૂલ ઓફ સોશિયલ વર્કના નિર્દેશક હતા. તો યાદ રાખવા જેવી બાબત છે કે આ પોર્ટર લી વ્યક્તિ છે એ ન્યૂયોર્કની જે સ્કૂલ છે, સ્કૂલ ઓફ સોશિયલ વર્ક, એના નિર્દેશક હતા. તેમણે 1911માં સામાજિક વૈયક્તિક કાર્યને સોશિયલ કેસ વર્ક, વ્યક્તિની જરૂરિયાતો, સાધનો અને પ્રતિક્રિયાઓને સમજવા માટે ઉપયોગમાં લેવાય છે એવી પદ્ધતિ કહી. તો સૌપ્રથમ 1911ના વર્ષમાં એમણે કીધું કે આ જે સોશિયલ વર્ક છે એને આપણે વ્યક્તિની જરૂરિયાત, સાધનો અને જે મુશ્કેલીઓ છે, પ્રતિક્રિયા છે, તો એ સમજવા માટે ઉપયોગમાં લઈ શકીએ એમ છીએ. Social case work is the method of effectively understanding of the needs, resources and reactions of individuals. તો અહીંયા તમને ડેફિનેશન આપી છે what is social case work. So it is a method of effectively understanding, જેને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે પણ કેવી રીતે ઇફેક્ટિવલી એટલે ખૂબ સારી રીતે, ઓફ ધ નીડ્સ એટલે કે જરૂરિયાતો, રિસોર્સિસ એટલે કે સંસાધનો અને રિએક્શન્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત જે રિએક્શન્સ છે એને સમજવા માટેનું આ એક અગત્યની મેથડ છે જે છે સોશિયલ કેસ વર્ક. સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં એક સમયમાં એક જ વ્યક્તિને મદદ કરવામાં આવે છે અને વ્યક્તિ સેવા કાર્યનું કેન્દ્રબિંદુ હોય છે. અગેન તમને પૂછાઈ શકે જો આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યની વાત કરીએ તો એનું કેન્દ્રબિંદુ કોણ છે, તો જે તે વ્યક્તિ એ તેનું કેન્દ્રબિંદુ છે. આ પ્રક્રિયાથી સેવા આપનાર કાર્યકર્તા સેવાર્થીની આંતરિક અને બાહ્ય ક્ષમતાઓથી પરિચિત થાય છે. જે સેવા આપનાર છે એ કાર્યકર્તા સેવાર્થીની એટલે કે જેને સેવાની જરૂર છે તો એની આંતરિક સાથે સાથે એની બાહ્ય ક્ષમતાઓ શું છે, એની મુશ્કેલીઓ શું છે, એની કેપેબિલિટી શું છે, એની એબિલિટીઝ શું છે એ બાબતથી પરિચિત થાય છે. કાર્યકર્તા સેવાર્થીને એ રીતે મદદ કરે છે જેથી પોતાની ક્ષમતાઓને પોતાની જરૂરિયાત મુજબ વિકસાવી શકે અને બાહ્ય જગત સાથે સમાયોજન પ્રસ્થાપિત કરી શકે. તો એવી રીતે મદદ કરવામાં આવે છે જેથી કરીને જે પોતાની ક્ષમતા છે, એબિલિટી છે, એને જરૂરિયાત મુજબ વિકસાવી શકે જે તે વ્યક્તિ અને સાથે સાથે બાહ્ય જગતની સાથે સમાયોજન એટલે કે એડજસ્ટમેન્ટ કરી શકે. આથી સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિત્વ એટલે કે આંતરિક સંબંધ અને સામાજિક પરિસ્થિતિ એટલે કે બાહ્ય સંબંધમાં સમાયોજન સ્થાપવાનો પ્રયાસ કરે છે. તો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ બોન્ડ જે આંતરિક સંબંધ એટલે કે વ્યક્તિ પોતે અને સામાજિક સ્થિતિ એટલે કે બાહ્ય સંબંધ એ બેની વચ્ચે સમાયોજન એટલે કે એડજસ્ટમેન્ટ સાધવાનો પ્રયત્ન કરે છે. સામાજિક વૈયક્તિક સેવા કાર્યકર્તા એક વ્યક્તિ કે સેવાર્થી સાથે કામ કરે છે, પરંતુ કાર્યકર્તાનું કાર્ય ત્યાં સુધી સીમિત રહેતું નથી. સેવાર્થી ઉપર બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય છે અને તેના સંદર્ભમાં કાર્યકર્તા કામ કરતા હોય છે. એટલે કે જે કાર્યકર્તાનું કાર્ય છે એ ત્યાં સુધી સીમિત નથી રહેતું, પરંતુ બાહ્ય પરિબળો જે છે એટલે કે આપણે વાત કરી કે સામાજિક પરિસ્થિતિ છે તો એ કઈ પરિસ્થિતિ અસર કરે છે તો એના સંદર્ભમાં પણ જે કાર્યકર્તાઓ છે એ કામ કરતા હોય છે. વૈયક્તિક સેવા કાર્ય એક વ્યક્તિના સંદર્ભમાં મનોસામાજિક સમસ્યાઓથી ઘેરાયેલી વ્યક્તિને મદદ કરવાની પ્રાથમિક પદ્ધતિ છે. અગેન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે જે મનોસામાજિક એટલે કે સામાજિક પ્લસ માનસિક રીતે જે સમસ્યાઓથી ઘેરાયેલી છે એવી વ્યક્તિને મદદ કરવાની કઈ પદ્ધતિ છે. આપણે હમણાં જોયું હતું પ્રાથમિક પદ્ધતિ છે. ધીસ ઇઝ નોટ ધ સેકન્ડરી મેથડ. આ જે છે એ પ્રાઇમરી મેથડ છે
જેના ઉપયોગ દ્વારા કાર્યકર્તા સેવાર્થીની ક્ષમતાઓનો વિકાસ કરવાની સાથે સાથે તેની સમસ્યાઓનું સમાધાન કરી સમાયોજન સ્થાપવા માટે યોગ્ય બનાવે છે. એટલે પ્રોબ્લેમ્સ તો સોલ્વ થાય જ છે, સાથે સાથે એની જે ક્ષમતા છે, એબિલિટી છે કે કોઈ કારણસર એ વ્યક્તિ કેપેબલ છે છતાં પણ એ કાર્ય નથી કરી શકતો, તો એની જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓનો વિકાસ કરવાની સાથે સાથે એનું સમાધાન કરે છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ સ્ટુડન્ટ છે જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, બટ બિકોઝ ઓફ ધ ફાઇનાન્શિયલ સિચ્યુએશન એ આગળ નથી ભણી શકતો, તો એની જે ક્ષમતા છે તો એને આપણે શું કરશું, ફાઇનાન્શિયલ હેલ્પ કરીને વિકસાવશું, તો એને આપણે વૈયક્તિક સેવા કાર્ય તરીકે ઓળખાવી શકીએ. હવે આપણે જોઈએ સામાજિક વૈયક્તિક કાર્યની વ્યાખ્યા અને પરિભાષા. જુદા જુદા વૈજ્ઞાનિકોએ સામાજિક વૈયક્તિક કાર્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. તો સૌથી પહેલાં જે વિદ્વાન છે એ છે રિચમેન્ડ મેરી, જેમણે 1915ના વર્ષમાં વ્યાખ્યા આપી છે. તો સામાજિક વૈયક્તિક સેવા કાર્ય જુદી જુદી વ્યક્તિઓ સાથે મળી તેમની મદદથી જુદા જુદા પ્રકારના કાર્ય કરવાની એક કલા છે, જે દ્વારા એકસાથે પોતાની અને સમાજની ઉન્નતિ કરી શકાય છે. તો રિચમેન્ડ મેરી એવું કહે છે કે જુદી જુદી વ્યક્તિઓ સાથે મળીને તેમના જુદા જુદા પ્રકારના કાર્ય કરવાની એક કલા છે, જેના દ્વારા એક સાથે જે તે વ્યક્તિની અને સાથે સાથે સમાજની પણ ઉન્નતિ કરી શકાય છે. તો અહીંયા તમારો કીવર્ડ છે એક કલા છે, સાથે સાથે પોતાની અને સમાજની ઉન્નતિ. તો આ વ્યાખ્યા કોણે આપી છે? તો રિચમેન્ડ મેરી નામના વિદ્વાને આપી છે ઇન ધ યર ઓફ 1915. હવે રિચમેન્ડ મેરીની વ્યાખ્યાને આપણે વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો 4 બાબતોનો નિષ્કર્ષ આપણે કરી શક્યા. એક જે છે કે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક કલા છે. તો મેં તમને હમણાં જ કીધું કે એક કલા જે છે એ આપણો અહીંયા કીવર્ડ છે કે એક પ્રકારની કલા છે, એક પ્રકારની આર્ટ છે. આ સેવા કાર્યના માધ્યમથી વ્યક્તિની સમસ્યાઓનું નિરાકરણ થાય છે. તો સમસ્યાનું નિરાકરણ, દેટ ઇઝ ધ કીવર્ડ. સમસ્યાની ભિન્નતાથી જુદા જુદા કાર્યો પૂરા કરી શકાય છે. જે અલગ અલગ સમસ્યાઓ છે તો એને સમજીને આપણે જુદા જુદા કાર્યોની પૂર્તિ કરી શકીએ છીએ. અને લાસ્ટ, ચિકિત્સા પદ્ધતિમાં સેવાર્થીની મદદ જરૂરી બની છે. તો જે સેવાર્થી છે એની પણ એટલી જ મદદની જરૂર છે જેથી કરીને આપણે પ્રોપર સોલ્યુશન લાવી શકીએ. અગેન ઇન ધ યર ઓફ 1917 ફરીથી રિચમેન્ડ મેરી એક વ્યાખ્યા આપે છે, જેમાં એઓ કહે છે કે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય વ્યક્તિના સંદર્ભમાં પુરુષ, સ્ત્રી તેમજ બાળકોનું સામાજિક સંબંધોમાં ઉચ્ચ કક્ષાનું સમાયોજન લાવવાની કલા છે. એટલે સમય જતાં એમાં મોડિફિકેશન કરવામાં આવે છે. અને ફક્ત અહીંયા શું હતું કે વ્યક્તિની એવો શબ્દ વપરાયો હતો, પણ હવે વ્યક્તિના સંદર્ભમાં પણ પુરુષ, સ્ત્રી અને બાળકોનું સામાજિક સંબંધોમાં સમાયોજન લાવવાની કલા છે. એવી શબ્દ એટલે કે પુરુષ, સ્ત્રી અને બાળક એ 3 શબ્દનો ઉમેરો કયા વર્ષમાં કરવામાં આવે છે? તો 1917ના વર્ષમાં. અગેન રિચમેન્ડ મેરી જે છે 1922 એટલે કે 1922ના વર્ષમાં થોડું મોડિફિકેશન કરે છે અને એવું કહે છે કે એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિગત સ્તર પર વ્યક્તિઓ અને તેમના સામાજિક વાતાવરણ વચ્ચે સમાયોજન દ્વારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. તો વ્યક્તિગત સ્તર ઉપર અને વ્યક્તિત્વનો વિકાસ થાય છે. અત્યાર સુધી ફક્ત આપણે કાર્યની વાત કરતા હતા, મદદની વાત કરતા હતા, સમાયોજનની વાત કરતા હતા. હવે સાથે સાથે વ્યક્તિત્વનો વિકાસ કરવાનો પણ જે ઉમેરો છે એ રિચમેન્ડ મેરી છે એ 1922ના વર્ષમાં કરે છે. હવે આપણે જોઈએ બીજા વિદ્વાન દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે એ છે ટેફ્ટ નામના વિદ્વાન દ્વારા. તો એવો કહે છે કે જે વ્યક્તિ સમાયોજન કરી શકતી નથી તેમની સામાજિક ચિકિત્સા કરવાનો પ્રયાસ કરવાનું છે. એટલે કે ફર્સ્ટ એમને આપણે ટ્રાય કરીશું એમને સામાજિક ચિકિત્સા દ્વારા. એ કઈ વ્યક્તિ જે છે જે સમાયોજન નથી કરી શકતી, એડજસ્ટમેન્ટ નથી કરી શકતી, તો સર્વે દ્વારા આપણે પહેલાં એ પ્રયાસ કરીશું. શું પ્રયાસ કરીશું? તો તેનું વ્યક્તિત્વ, વ્યવહાર અને સામાજિક સંબંધો, વ્યક્તિત્વ, વ્યવહાર અને સામાજિક સંબંધોને સમજવાનું છે અને પછી એને મદદ કરી શકાય છે, જેથી વ્યક્તિ ઉચ્ચતર સામાજિક તેમજ વ્યક્તિગત સમાયોજન કરી શકે. સમાજમાં ઉચ્ચ પ્રકારનું અને સાથે સાથે વ્યક્તિગત એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન કરી શકે. પણ એના માટે આપણે શું શું સમજવાનું છે? તો વ્યક્તિત્વ, વ્યવહાર અને સામાજિક સંબંધો. તો અહીંયા 3 કીવર્ડ્સ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે એ ડેફિનેશનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક સામાજિક ચિકિત્સા છે. સમાજમાં રહીને જ આપણે એ સર્વે કરવાના છે.
નંબર 2 વિલ બી જે વ્યક્તિ સમાજમાં સમાયોજન કરી શકતી નથી તેમની ચિકિત્સા કરવામાં આવે છે. નંબર 3 આ પ્રયુક્તિ દ્વારા સમાયોજન રહિત વ્યક્તિના વ્યક્તિત્વ, વ્યવહાર તેમજ સામાજિક સંબંધોને સમજી શકાય છે અને કઈ રીતે મદદ કરવી એ નક્કી કરી શકાય છે. જો સૌપ્રથમ આપણે સર્વે કરીશું, આપણે સમજવાની કોશિશ કરીશું તો એને આધારે આપણે કઈ રીતે મદદ કરી શકાય તે અંગે આપણે નક્કી કરી શકીએ છીએ. ઈસવીસન 1939માં સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં બીજું મહત્વનું કાર્ય આર્થિક મદદ કરવી તે સાંકળી લેવામાં આવી. તો અત્યાર સુધી આર્થિક મદદ કરવાને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું ન હતું, પણ ઇન ધ યર ઓફ 1939 ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ એટલે કે ફાઇનાન્શિયલ હેલ્પને પણ એમાં સાંકળી લેવામાં આવી. હવે જોઈએ જે ખિનીજ નામના વિદ્વાને 1939માં જે વ્યાખ્યા આપી હતી, તો સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક એવી પ્રક્રિયા છે જે સામાજિક સમસ્યાઓના પ્રતિનિધિઓ દ્વારા નિશ્ચિત નીતિઓ મુજબ વૈયક્તિક જરૂરિયાત પ્રમાણે સેવા આપવાના સંદર્ભમાં આર્થિક સહાયતા આપવી કે વૈયક્તિક સલાહ આપવી તે અંગે સંબંધ રાખે છે. અગેન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે પ્રતિનિધિઓ દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે. નિશ્ચિત નીતિઓ એટલે કે એક પ્રકારના ક્રાઇટેરિયા છે, ડાયમેન્શન્સ જે છે, મેઝરમેન્ટ્સ છે એટલે કે માપદંડ તૈયાર કરવામાં આવે છે અને પછી નક્કી કરવામાં આવે છે કે એને આર્થિક સહાયતા આપવી કે વૈયક્તિક સલાહ આપવી. તો એ અંગેની જે વ્યાખ્યા છે એ જે ખિનીજ નામના વિદ્વાને આપી છે ઇન ધ યર ઓફ 1939. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો સ્વીથન વિવર્સ નામના વિદ્વાને આપી છે ઇન ધ યર ઓફ 1949. તો એઓ પણ શું કહે છે કે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક કલા છે જેમાં માનવીય સંબંધોના વિજ્ઞાનના જ્ઞાન અને સંબંધોમાં નિપુણતાનો ઉપયોગ એવી દ્રષ્ટિથી કરવામાં આવે છે કે વ્યક્તિની યોગ્યતા અને સમુદાયના સાધનોને ગતિમાન કરવામાં આવે છે, જેથી સેવાર્થીઓની તેના પર્યાવરણીય ભાગો વચ્ચે પણ સમાયોજન સ્થાપિત કરી શકે. તો અહીંયા વિજ્ઞાનના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ અને સાથે સાથે સમુદાયના જે સાધનો છે એટલે કે રિસોર્સિસ છે એને એવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, ગતિમાન કરવામાં આવે છે, જેથી જે તે વ્યક્તિ પર્યાવરણના ભાગો વચ્ચે પણ એડજસ્ટમેન્ટ કરી શકે. નેક્સ્ટ વ્યાખ્યા છે પર્લ મેન નામના વિદ્વાને આપી છે ઇન ધ યર ઓફ 1957. સો સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક પ્રક્રિયા છે. જો અત્યાર સુધી આપણે જોયું હતું કે એક કલા છે, પણ અહીંયા પર્લ મેન શું કહે છે કે એક પ્રક્રિયા છે જેનો ઉપયોગ કેટલીક માનવ કલ્યાણની સંસ્થાઓ કરે છે, જેથી વ્યક્તિઓની મદદ કરી શકાય અને તે દ્વારા તેઓ સામાજિક કાર્યાત્મક સમસ્યાઓનો સામનો યોગ્ય રીતે કરી શકે. તો જે માનવ કલ્યાણની એટલે કે જે માનવને હેલ્પ કરવાની સંસ્થાઓ છે, જેની સાથે તેઓ સંકળાયેલી સંસ્થાઓ છે, એ વ્યક્તિની મદદ કરી શકે અને સાથે સાથે જે સમસ્યાઓ છે, સામાજિક સમસ્યાઓ, એનો પણ યોગ્ય રીતે નિકાલ કરી શકે. એટલે આપણી જે ઉપરની વ્યાખ્યા છે એના ઉપરથી એવું ફલિત કરી શકીએ કે વ્યક્તિની વર્તમાન સ્થિતિની સાથે સમાયોજન કરવાનું તેમજ પરિવર્તનના નવા ક્ષેત્રોમાં પરિવર્તન પામતા પર્યાવરણ સાથે જોડાવાની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર થવામાં સહાયતા પ્રદાન કરવાની પ્રક્રિયા છે. આપણે સૌ જાણીએ છીએ કે સમય જતાં પરિવર્તન થાય છે અને પરિવર્તન થતાં સમાજ, સોસાયટી, પર્યાવરણ એ બધામાં પરિવર્તન છે. તો એની સાથે જોડાવાની પ્રક્રિયા અને આપણે કેવી રીતે એની સાથે ભાગીદાર બની શકીએ તો એ અંગેની સહાયતા પ્રદાન કરવાની પ્રક્રિયા એટલે સામાજિક વૈયક્તિક કાર્ય. એવી વ્યાખ્યા કોણ આપે છે? તો પર્લ મેન નામના વિદ્વાન આપે છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે અને જો કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરશો. સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા કન્ટિન્યુઅસલી એવી કમેન્ટ આવે છે કે દે નીડ્સ મટીરિયલ. તો મટીરિયલ મેળવવા માટે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ગેમ ચેન્જિંગ સાયકોલોજી, એની સાથે પણ તમે જોડાઈ શકો છો. એ અંગેની લિંક તમને જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં મળી જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.